ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે જગાણા સોનગઢ જે બાયપાસ નીકળવાનો છે એના હું દ્રશ્યો આપને બતાવીશ। મોટાભાગનું જે માટીકામ છે એ થઈ ગયું છે અને મેટલ જે છે એ મેટલ પાથરવાનું કામ અત્યારે ચાલુ છે। 170 કરોડના ખર્ચે આ બાયપાસ બનવાનો છે। આ બાયપાસ બની જતાં પાલનપુરની અંદર જે પારપડા ચોકડી, સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ, હનુમાન ટેકરી અને જે એરોમા સર્કલ છે એ એરોમા સર્કલની આગળ જે કંઈ ટ્રાફિક જામ થાય છે એ ટ્રાફિક જામમાંથી પાલનપુરના જે નાગરિકો છે, પાલનપુરના જે લોકો છે, બનાસકાંઠાની અંદર એટલે કે વાવ અને થરાદ જિલ્લા અને ડીસા તરફથી આવતા જે લોકો છે એ વારંવાર ત્યાં ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે। એ આ બાયપાસ બનતા નહીં ફસાય એટલે કે એમની મુસાફરી સરળ થશે। અમદાવાદ તરફથી જે આવતા લોકો છે એટલે કે જેને મેડિકલ કોલેજ આવવું હશે એ લોકો જગાણાથી અહીં સરળતાથી આવી શકશે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ બનાસકાંઠા જિલ્લાની જે બનાસ ડેરી સંચાલિત ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે મેડિકલ કોલેજ છે એ અહીં બાજુમાં જ છે। મોટાભાગનું જે કામ છે રોડનું મેટલ પાથરવાનું એ પૂર્ણ થવાને આરે છે। સરકારનો હેતુ એવો છે કે 2028 પહેલાં આ કામ પૂરું થઈ જાય તો જે એક હેડેક છે, સૌથી મોટો હેડેક એટલે પાલનપુરનું જે ટ્રાફિક, એમાં ઘણી વખત એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। ક્યારેક ક્યારેક ગુજરાત સરકારના જે નેતાઓ છે એ જ્યારે પાલનપુર કે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેતા હોય ત્યારે પણ એ એરોમા સર્કલ ઉપર ફસાઈ જાય છે। હમણાં જ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા જે મુખ્યમંત્રી છે એ પણ પોતે ત્યાં ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને એમણે પોતે જ જાતે જ જે ટ્રાફિક છે એ ટ્રાફિક કેવું થાય છે એનું એમણે જાતે જ નિરીક્ષણ કરેલું અને એના બાદ એમણે એક આ નિર્ણય લીધેલો કે સત્વરે આ જે બાયપાસ છે એ બાયપાસનું કામ છે એ પૂર્ણ થવું જોઈએ અને એ પૂર્ણ થઈ જાય તો જે ટ્રાફિકની જે પાલનપુર શહેરની જે સમસ્યા છે એ હલ થઈ જાય અને જેના કારણે આ બાયપાસનું કામ યુદ્ધના ધોરણે ચાલે છે। કેટલાક જગ્યાએ નાળા અને ચોમાસાનું જે પાણી છે એનો નિકાલ કરવા માટે